મહારાણા પ્રતાપ ધારી એક ટેક એક ઈસબીના નિમ્નોના जिम्नोना मिष्ट जवलो एवं उखेरोना होतिम गलानी क्षत्रि पुत्रिन को मिटाओना तेलो जंगल में धीरु सिर केस को उतारोना सहु प्रताप क्योंकि नाम है प्रताप मेरो हो नहीं शार्द जवलो दिल्लीगढ़ जारोना। ये महाराणा प्रताप नो अकबर शाह ना दरबार ની અંદર એક પત્ર આવે છે અને પત્રમાં લખ્યું છે કે ચોહવાણા દિલ્હી ગઈ અને રાઠોડા કનોજ પછી કહેજો ખાન ખાના ને કે મેરો હોદી ના આયો આજ। अरे कमत जे आडा करूंबा અને મોહલ્લા મોજ કરન પછી કહેજો ખાન ખાના ને કે મેરો હોદીન આયો આજ। તો ઘણા કવિઓ એમ કહે છે કે મહારાણા પ્રતાપના 12 વર્ષના દીકરીબાના હાથમાંથી જંગલી બિલાડો રોટલાનું બટકું લઈને વયો ગયો અને દીકરીબા રોવા મળ્યા। એટલે મહારાણા પ્રતાપથી જોવાનું નહીં એટલે ઘડીક માટે એમનું મગજ ફર્યું અને અકબરને પત્ર લખી નાખ્યો। પત્રમાં એમ લખ્યું કે ચોહવાણોનું દિલ્હી વહી ગયું, રાઠોડોનું કનોજ વહી ગયું, એ મારો મેવાડનો ઈ દિવસ આવીને ઉભો રહ્યો એટલે મારે હવે આત્મસમર્પણ કરી દેવું। તો અકબરના દરબારની અંદર પૃથ્વીરાજ રાઠોડ નામના કવિ બેઠા હતા, એની સામે અકબરની નજર ગઈ અને અકબરે કીધું તમે તો બહુ મોટી મોટી વાતો કરતા હતા કે તમારો મહારાણા પ્રતાપ કોઈ દી નમે નહીં, કે જો આ પત્ર આવ્યો। તો પૃથ્વીરાજ રાઠોડે અકબરને જવાબ આપ્યો, ખાય સિંહ ઘાસના 1000 दिन ભૂખે મરે ચાતક પિયન વારી સરસરી તાન को मारतन उगेन पश्चिम भवना भ्रमित होके हर छोड़े नहीं हरि ध्यान को ने ऐसे ही मेरो प्रताप राणा जजे नहीं मान को। કે અકબર છે 1000 દિવસ તો ભૂખ્યો હાવજ હોય તો કોઈ દી ખડ ખાય ખરો કે નો ખાય? ખાય સિંહ ઘાસના 1000 दिन ભૂખે મરે અને ચાતક પિયન વારી સરસરી તાન को કે ચાતક નામનું પક્ષી વરસાદ આવે ત્યાં સુધી પાણી પીવે ખરું કે નો પીવે? तो मार्तन कहता सूर्य पश्चिम में उगे खरो, मार्तन उगे ने पश्चिम तो के न उगे। और भगवान नो भगत हो भगवान की भक्ति मूकी दिया खरो तो के न मूके तो अमारो महाराणा प्रताप कोई दी नमे नहीं। खाए से घासना 1000 दिन भूखे मरे चातक बियन वारी सरसरी तान को मार्तन उगे ने पश्चिम भवना भ्रमित होके हर छोड़े नहीं हरि ध्यान को ऐसे ही मेरो प्रताप राणा तेजे नहीं मान को।